જીવતા માણસની ચિંતા સિસ્ટમ કરે કે ન કરે, પરંતુ શું મૃત્યુ પછી પણ એક વ્યક્તિને સન્માનજનક વ્યવસ્થા ન મળી શકે? રાજકોટ જિલ્લાના ગોંડલમાંથી સામે આવેલી એક ઘટનાએ માનવતા, હોસ્પિટલ તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. મુંબઈમાં રહેતા પરિવારના એક સગાના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલના ફ્રીઝ રૂમમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન ફ્રીઝ રૂમની કુલિંગ પાઇપલાઇનની ચોરી થઈ જતા ફ્રીઝ બંધ પડી ગયું અને મૃતદેહ અંદર જ સડી ગયો હોવાના આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને હવે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આખરે શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ જિલ્લાના ગોંડલ સિવિલ હોસ્પિટલમાં માનવતા અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી. હોસ્પિટલના ફ્રીજ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવેલા એક વૃદ્ધના મૃતદેહની હાલત બગડી જતા ભારે ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ ચરખડી ગામના વૃદ્ધાશ્રમના રહેતા એક સિનિયર નિરાધાર વૃદ્ધનું કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના પરિવારજનો મુંબઈમાં રહેતા હોવાથી મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલના ફ્રીજ રૂમમાં રાખવામાં આવ્યો હતો, જેથી પરિવારજનો પહોંચ્યા બાદ અંતિમ વિધિ કરી શકાય. પરંતુ આ દરમિયાન ફ્રીજ રૂમની કુલિંગ પાઇપલાઇન અને અન્ય મહત્વના સાધનોની ચોરી થઈ જતા ફ્રીજ બંધ પડી ગયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે મૃતદેહ લાંબા સમય સુધી યોગ્ય ઠંડક વિના પડ્યો રહેતા તેની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૃતદેહની હાલત જોઈ હોસ્પિટલના સ્ટાફ તેમજ સ્થાનિકોમાં પણ ભારે કચવાટ ફેલાયો હતો. ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ સ્થળ મુલાકાત બાદ હોસ્પિટલ તંત્ર અને પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમનું કહેવું છે કે હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત નબળી છે અને જવાબદાર અધિકારીઓની ગેરહાજરીના કારણે અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે હોસ્પિટલ પરિસરમાં પોલીસ ચોકી હોવા છતાં પોલીસની અસરકારક હાજરી જોવા મળતી નથી. સાંભળો આ મામલે હર્ષદસિંહ ઝાલા શું કહી રહ્યા છે. આજે આપણે ગોંડલ સરકારી હોસ્પિટલે ઊભા છીએ અને આ ગોંડલ સરકારી હોસ્પિટલનું જે ફ્રીઝર છે, જે ડેડ બોડી હોય તેને સાચવવા માટેનું ફ્રીઝરની જગ્યા છે. બનાવ એવો છે કે 2 દિવસ પહેલાં ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું મૃત્યુ થયું અને એમનો પરિવાર મુંબઈ રહેતો હોય તો એના માટે ગોંડલ સરકારી હોસ્પિટલ એક જ જગ્યા હોય જે બોડી સાચવી શકે. એના ફ્રીઝરમાં તે બોડી રાખી હતી. પછી બોડી રાખી, સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું. 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો. જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે, કારણ કે જે કુલિંગની નળી કોપરની હોય તે આમાં પાછળથી ચોર આવી અને ચોરી ગયા. તો 2 દિવસ સુધી બોડી ડિસ્પોઝ થઈ ગઈ કે જેની હાલત એટલી ખરાબ હતી કે તે જોઈ પણ નહોતી શકાતી અને લોહી પણ બહાર નીકળ્યું એવું જાણવા મળ્યું છે. તો 2 દિવસ સુધી આ તંત્ર શું કરતું હતું અને આ 2 દિવસથી ચોરાઈ ગઈ પાઇપલાઇન, તો કોઈને કેમ ખબર ન પડી? અને પછી વાત તો એવી મળી ચોરાઈ ગઈ પછી 2 દિવસ સુધી તો ફરિયાદ નહોતી થઈ અને અહીંના પત્રકાર મિત્રો આવીને તપાસ કરી કે ભાઈ અધિક્ષક કોણ છે, જવાબદાર વ્યક્તિ કોણ છે. તો જવાબદાર વ્યક્તિ હોસ્પિટલના હાજર નહોતા અને આ પત્રકારોને અહીંના જે હાજર લોકોએ જવાબદાર અધિકારીના ફોન નંબર પણ ન આપ્યા. તો આ તો હાવ એકદમ રેઢિયાળ તંત્ર હોય ગોંડલ સરકારી હોસ્પિટલનું એવું. અને અહીંયા આવતા અમને ઘણા લોકોએ ફરિયાદ કરી કે તમે ફરતી કોર જુઓ, ક્વાર્ટરની હાલત. અહીંયા કાયમ માટે ચોરી તો સામાન્ય વસ્તુ છે. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. હાલતા સમાચારમાં આવે છે કે દારૂ પીને ખેલ થયા, અસામાજિક તત્વો વચ્ચે માથાકૂટ થઈ. તો ગોંડલ સરકારી હોસ્પિટલ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો અને ચોરોનો અડ્ડો બની ગયો હોય તેવું છે. અને પોલીસ ચોકી છે, અહીંયા પોલીસ ચોકી છે, પણ પોલીસ ચોકીનું ખાલી બોર્ડ દેખાય છે. કાંઈ પોલીસ હકીકતમાં કંઈ હોતી છે કે નહીં હોતી એ ખબર નથી, કારણ કે જો પોલીસ અહીંયા કન્ટિન્યુ હોય તો આવા બનાવ બને જ નહીં. અસામાજિક તત્વો ન આવે, ન ચોરી થાય. તમે વિચાર તો કરો, સંવેદનશીલતાની કેટલી આ પરાકાષ્ઠા કહેવાય કે બોડી ડિસ્પોઝ થઈ ગઈ, બોડીની હાલત એટલી ખરાબ થઈ ગઈ, તંત્રને ખબર નથી કે ફ્રીજ બંધ છે અને ફ્રીજની પાઇપલાઇન ચોરાઈ ગઈ છે. પાછળ જોવો તો મોટા મોટા હોલ છે, આની એકદમ ખંડેર હાલતમાં છે આ બિલ્ડિંગ. એની અંદરથી પાછળથી ચોર આવે, ચોરી કરી જાય અને કોઈને ખબર જ નથી રહેતી. એટલે મારે, અને સરકાર ગ્રાન્ટ પુષ્કળ આપે છે, તો આ લોકો અહીંનું તંત્ર ગ્રાન્ટ વાપરે છે ક્યાં? કે ખીચા જ ભરે છે અને પછી મોટી મોટી જ વાતો ખાય છે. આ સમગ્ર મામલે સામાજિક અગ્રણી પ્રફુલ્લ રાજ્યગુરુએ પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે અને તેમના જણાવ્યા મુજબ ફ્રીજ રૂમમાંથી કુલિંગ પાઇપલાઇન સહિતનો સામાન્ય ચોરી થયાની જાણ હોસ્પિટલના આરએમઓને કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. જોકે આક્ષેપ મુજબ ચોરી કરનાર વ્યક્તિ અંગે માહિતી આપવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.
જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી, પરંતુ સમગ્ર ઘટનાએ ગોંડલ સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા, મૃતદેહોની જાળવણીની પ્રક્રિયા અને પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે. કારણ કે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો હોસ્પિટલના ફ્રીજ રૂમમાંથી જ સામાનની ચોરી થઈ શકે તો હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત કહી શકાય, અને જો ખરેખર ચોરીના કારણે ફ્રીજ બંધ પડ્યું હોય તો જવાબદારી કોની નક્કી થશે? હવે સૌની નજર તંત્રના આગામી પગલાં પર છે. શું સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થશે? શું જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે? અને શું ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કોઈ કડક વ્યવસ્થા કરવામાં આવશે? આ મામલે તમારું શું કહેવું છે? શું સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂર છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.